કૃષ્ણ ભગવાન સાથેના તુલસી વિવાહ તો તમે જોયા હશે, પણ હિંમતનગરમાં યોજાયા એક અનોખા લગ્ન, જેમાં એક 11 વર્ષીય બાળકીના લગ્ન કરાયા કૃષ્ણ ભગવાન સાથે, અને એ પણ કિડનીના રોગનો ભોગ બનેલી વહાલના દરિયા સમાન પુત્રીની ઈચ્છા પૂરી કરવા માટે. જોઈએ અમારો આ એક વિશેષ અહેવાલ. 11 વર્ષીય ધરતી આજે અખંડ સૌભાગ્યને પ્રાપ્ત થઈ છે. હા, અખંડ સૌભાગ્યને. હિંમતનગર શહેરના મહાવીરનગર વિસ્તારમાં રહેતા જિગ્નેશભાઈ અને શિલ્પાબેન સાધુની 11 વર્ષીય પુત્રી ધરતીના લેવાયા છે લગ્ન, અને એ પણ કોઈ જેવી તેવી વ્યક્તિ સાથે નહીં, પરંતુ ત્રિલોકના સ્વામી એવા મુરલીધર મનોહર કૃષ્ણ સાથે. વાત જાણે એમ છે કે જિગ્નેશભાઈ સાધુની પહેલા ખોળાની દીકરી ધરતીની બંને કિડની ક્ષતિગ્રસ્ત છે. તેની સારવાર તો ચાલુ છે, પણ ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેની પાસે હવે ખૂબ જ ઓછા દિવસો બચ્યા છે. ત્યારે અઠવાડિયા પહેલા ટીવી સિરિયલમાં જોયેલા લગ્ન સમારોહ જોઈને ધરતીએ સાહજિકતાથી પોતાની માતાને પોતાના લગ્ન વિશે પૂછ્યું, અને બસ થોડા સમય માટેના પોતાના વહાલના દરિયા માટે માવતરે કરી દીધી લગ્નની તજવીજ. ધરતીના મમ્મી શિલ્પાબેન છે, અમારી સોસાયટીમાં રહે છે બાજુમાં. તો એમને આ રીતે બેબીને બંને કિડની ફેલ છે અને બંને ફેફસા ફેલ છે. બેબી આવી રીતે ત્યાં આગળ ટીવી જોવા બેઠી હતી, અને જે સામાન્ય સિરિયલ આવતી હોય અને એને જોઈ અને ટીવીમાં જોયું કે મેરેજ થાય છે, અને બેબીએ કહ્યું કે મમ્મી મને મેરેજ થાય, અને મમ્મીએ કહ્યું હા બેબી થાય ને, એટલે કે મને મેરેજ કરવા છે. એટલે કે સારું. પછી એમને બહાર નીકળતી વખતે મને પૂછ્યું કે નીતાબેન આપણે ધરતીને મેરેજ કરવા છે, અને એવી ઈચ્છા છે છેલ્લી કે મને મેરેજ કરવા છે, એટલે કે કેવી રીતે કરીશું. એટલે મેં વાતો કરી અને પૂછ્યું એમને કે હા, આપણે જો છોકરો હોય તો તુલસી ક્યારે મેરેજ કરાય, અને જો છોકરી હોય તો વિષ્ણુ ભગવાન જોડે મેરેજ કરાય. એટલે કે સારું. એટલે એના પપ્પાને પૂછી પછી મને પાછું કહેવડાયું કે આપણે મેરેજ કરવા છે બેબીને, તો કેવી રીતે કરીશું. મેં તો કૃષ્ણ ભગવાન જોડે મેરેજ કરીએ, એ પણ કે જાણ કેવી રીતે લાવીશું. એટલે મેં તમારા કૃષ્ણ ભગવાન જે મારા ઘરે છે એ આપણે ધામધૂમથી તમારા ઘરે ત્યાં આગળ લાવીશું અને આપણે વિવાહ કરાવડાવીશું. એટલે આ રીતે નક્કી કરી પછી અમે આયોજન કર્યું, અને સોસાયટીમાં જે બધા હતા માણસો એ બધા ભેગા થઈને આવી રીતે અમે આ એક પ્રસંગ ઉજવવાની અંદર જે આ વર્ષોથી ભક્તિ કરતી હતી એ કંઈક મને એમ લાગ્યું કે ના, મારા થતે કંઈક થાય એવું છે કામ, તો અમે એમના માટે કંઈક આ કામ કર્યું. અમે કૃષ્ણ ભગવાનને અમારી બેબી સોંપ્યા પછી અમને એવું લાગે છે કે હવે એ જેને સાચવશે. ડૉક્ટરે તમને એવું જ કહી દીધું હતું કે હવે તમે એની સેવા કરો અને હવે કંઈ થશે નહીં એમ. અને લગભગ અમને ડૉક્ટરે એમને એવું કીધેલું કે 24 કલાક પછી તમારી બેબી હશે નહીં, પણ આજકાલ કરતાં 8-9 મહિના થયા અમારી બેબીને હજી સુધી કશું થયું નથી. એટલે અમે બધું મારી ભગવાનને સોંપી દીધું છે. હવે એમની મરજી, જે કંઈ હશે એ કરશે. વહાલ સોયની ઈચ્છા પૂર્ણ કરવા અંતે ઘરે બંધાયા લીલા તોરણા અને આંગણે ધબક્યા ઢોલ. વાજતે ગાજતે પોતાના પરિવારજનો અને પરિવારજનોથી વિશેષ એવા પડોશીઓમાં કેટલાક આવ્યા કન્યા પક્ષ તરફથી તો કેટલાક આવ્યા વર પક્ષ તરફથી. યશોદા બનેલા નીતાબેને ચોરીમાં બેસાડ્યા ધરતીની સામે કૃષ્ણને. ધરતીના હૈયે હરખ સાથે પંડિતોની રૂચાઓ ગવાઈ, અને ત્યારે ધરતીના પિતાને હરખ હતો કન્યાદાન કરવાનો, તો ધરતીની માતાને હરખ હતો અવિનાશી કૃષ્ણ સાથે પોતાની પુત્રીને પરણાવવાનો. હવે મારી બેબીને આવી કિડનીમાં પ્રોબ્લેમ હતો, અને લગભગ મેં ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરોને કેવું એવું હતું કે હવે આને બહુ બધી ગીસ તકલીફ, ડાયાલિસિસ પર ઉતારી દેવી પડશે. પરંતુ મેં કીધું કે મેં ટ્રીટમેન્ટ મેં ના લીધું અને એને ઘરે લઈને આવી ગયો. અને પછી એના મેં ભગવાન શ્રી કૃષ્ણ સાથે કર્યા, કુંભ વિવાહનું આયોજન કર્યું. અને પછી એમને યશોદામા જેવા એમને સાસુ મળ્યા, કૃષ્ણ ભગવાન જેવા જમાઈ મળ્યા. આમ તો કેવું હોય કે 20-22 વર્ષે એને જમાઈ છોકરો ખોરવાનો હોય, પરંતુ હવે ભગવાન શ્રી કૃષ્ણ સાથે લગ્ન કર્યા, અને હું બહુ જ ખુશ છું. હવે ધરતીની માતા માની રહ્યા છે કે ધરતીની જવાબદારી તેમની નહીં પણ કૃષ્ણની છે. ધરતી સાથે હરિની ઈચ્છા હશે તેમ થશે. લગ્ન બાદ ધરતીની તબિયતમાં પણ સુધારો વર્તાવા લાગ્યો છે. તો ચમત્કાર તો ત્યારે બન્યો કે જ્યારે રાજકોટના એક ભાઈને કાને ધરતીની વાત આવી, અને બસ તેઓ ત્યાંથી સીધી હિંમતનગરની બસ પકડી અને શોધતા શોધતા આવી પહોંચ્યા ધરતીના ઘરે, અને પોતાની કિડની આપી ધરતીની જિંદગી બચાવવા તેમનાથી થઈ શકે એટલા પ્રયાસો કરવાના તેમણે જણાવી દીધા. મેં સવારે છાપામાં વાંચ્યું કે આ બેબીના કુંભ લગ્ન થયા છે, તો આ બેબીને મને કુદરતે 2 કિડની આપી. અગર 1 કિડનીથી એની જાન બચતી હોય તો હું દેવા માટે રાજી ખુશી છે અહીંયા આગળ આવ્યો હતો, અને એ બેબીની જિંદગી બચતી હોય તો એમાં બહુ ખુશી છે. આ રીતથી હાલમાં તો ભગવાન કૃષ્ણને વરેલી ધરતી મીરાબાઈની જેમ મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ના કોઈ આ પંક્તિ મુજબ કાનુડાની શ્રદ્ધા સાથે જીવી રહી છે.
તો હરિ પોતાના આશ્રિતોને કદી નિરાશ કરતા નથી. ધરતીની હાલની કોઈને ખબર નથી, પણ અવિનાશી સ્વરૂપા ભગવાન હરિને વરીને તે કદી પણ ના નંદવાય તેવા સૌભાગ્યને તો પામી ચૂકી છે. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર.